ક્લાસિફિકેશન એન્ડ નોમેનક્લેચર ઓફ બોરેન્સ, જે આપણે બોરેન ભણવાના છે એનું વર્ગીકરણ, અને એમાં પણ જે આલ્કિન ટાઈપના બોરેન્સ છે, બોરોન હાઇડ્રાઇડ છે, એનું વર્ગીકરણ આપણે શીખવાના છીએ. તો આવા આલ્કિન ટાઈપના જે બોરેન છે એને બે ભાગમાં આવી રીતે ક્લાસિફાઈ કરવામાં આવે છે. એક ભાગ છે એને આપણે કહીશું નીડો બોરેન્સ, જેની મોલેક્યુલર કોમન ફોર્મ્યુલા છે BnHn+4. એનું સામાન્ય સૂત્ર કેવું છે? BnHn+4, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 2, 4, 6, 7, 8 એટસેટ્રા. ઓકે. સેકન્ડ ક્લાસિફિકેશન છે આર્ચેનો બોરેન્સ, જેની મોલેક્યુલર કોમન ફોર્મ્યુલા છે BnHn+6, જેમાં પણ n ઇઝ ઇક્વલ ટુ 2, 4, 5, 6 એટસેટ્રા. ઓકે, આમાંથી અમુક આપણે ભણવાના છે. તો બોરોન હાઇડ્રાઇડ બે ભાગમાં ક્લાસિફાઈ કરી શકાય. એક છે નીડો બોરેન્સ એન્ડ ધીસ ફોર્મ્યુલા ઇઝ BnHn+4 કોમન ફોર્મ્યુલા, and archenoborans, the common formula is BnHn+6. ઓકે, હવે આપણે એનું નોમેનક્લેચર અને ક્લાસિફિકેશન બંને સાથે ભણીએ છીએ. તો પહેલાં આપણે ભણીએ છીએ નીડો બોરેન્સ. વિચ આર ધ નીડો બોરેન્સ? ધેર n ઇઝ ઇક્વલ ટુ 2, 4, 5, 6 એટસેટ્રા. અહીંયા આપણે n બરાબર જે શોધાયેલા છે એ લીધા છે. n બરાબર 2, 5, 6, 8 and 10. ઓકે, તો એની મોલિક્યુલર ફોર્મ્યુલા કોમન ફોર્મ્યુલાના આધારે આપણે લખીએ. જેમ કે n બરાબર 2 લઈએ તો અહીંયા થશે B2 અને n2 + 4 એટલે 6. ધેરફોર B2H6. ઓકે, જો n બરાબર 5 લઈએ તો અહીંયા B5 and 5 + 4 એટલે 9, B5H9. તમારે આ કોમન ફોર્મ્યુલા યાદ રાખવાની છે. તો આ થયું B5H9. n બરાબર 6 લઈએ તો B6H10. n બરાબર 8 લઈએ તો B8H12. n બરાબર 10 લઈએ તો B10H14. ઓકે ડિયર, તો આટલા જે બોરોન હાઇડ્રાઇડ છે એને આપણે નીડો બોરેન્સ તરીકે ઓળખીએ છીએ, કારણ કે એ BnHn+4 મોલિક્યુલર ફોર્મ્યુલાને અનુસરે છે. હવે સાથે સાથે એનું IUPAC નામ કેવી રીતે લખાય? તો અહીંયા બોરોનની સંખ્યા 2, 5, 6, 8, 10 છે. તો બોરોનની સંખ્યા હોય એને આપણે શબ્દમાં લખીશું. એટલે શબ્દમાં 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા. ઓકે, ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા, હેપ્ટા, ઓક્ટા, ડેકા, નેના. ઓકે, યુ કેન વેલ અન્ડરસ્ટેન્ડ. તો સૌથી પહેલાં આપણે બોરોનની સંખ્યાને શબ્દમાં લખીશું. એઝ ફોર એક્ઝામ્પલ B2H6નું નામ લખીએ તો એમાં 2 બોરોન છે, તો અહીંયા આપણે લખી દીધું ડાય. એન્ડ આફ્ટર ધેન અહીંયા આપણે કોમન વર્ડ યુઝ કરવાના છીએ, બોરેન, BORANE. ગુજરાતીમાં આપણે લખીશું બોરેન, બોરેન. ઓકે, પછી ડેશ કરી એન્ડ ધ લાસ્ટ ઓફ ધ નેમ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. એની સંખ્યા કેટલી છે? 6. તો અહીંયા આપણે ડેશ કરીને અહીંયા આપણે એને ન્યુમેરિકલ ફોર્મમાં જ લખવાની છે, 6. તો હવે આખું નામ એક શબ્દમાં આપણે લખીશું, ડાય એટલે કે બોરેન પરમાણુની સંખ્યા, ત્યાર પછી બોરેન ડેશ અને આફ્ટર ધેન ધ નંબર ઓફ હાઇડ્રોજન એટમ ઇન ન્યુમેરિકલ ફોર્મ 6. તો ડાયબોરેન 6. તો આનું નામ થઈ ગયું ડાયબોરેન 6. ઓકે, ગુજરાતીમાં આપણે લખીશું ડાય એક જ શબ્દમાં બોરેન 6. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? ઓકે. આફ્ટર ધેન B5H9, the name of B5H9 is the 5 boron, therefore penta. After then boron, common word, BORANE, boron. And last, the dash, the numerical 9 is the number of hydrogen atom. And therefore, the name of B5H9 is pentaboron 9. Okay? ગુજરાતીમાં લખતા આવડશે તમને, પેન્ટાબોરેન -9. ઓકે ફ્રેન્ડ, હવે આવડી ગયું. B6H10 તો હેક્ઝાબોરેન -10. એ જ રીતે B8H12
तो 8 मतलब ऑक्टा बोरेन डैश हाइड्रोजन परमाणु की संख्या 12, B10H14 डेका बोरेन 14. So this is the IUPAC name of nidoboranes. એના પછી આપણે ભણીશું archenoboranes. It is follow the common formula is BnHn plus 6. Okay. So here n is equal to 4, therefore B4H10 n plus 6. n बराबर 5, B5H11, 5 plus 6 11. n बराबर 6, B6H12, 6 plus 6 12. ओके. n बराबर 8, B8H14, n बराबर 10, B10H16. ओके. હવે એનું આઈયુપીએસી નામ આગળ પ્રમાણે જ B4 ટેટ્રાબોરેન, પાછળ હાઇડ્રોજનની સંખ્યા 10. એ જ રીતે B5H11 પેન્ટાબોરેન ડેશ 11, B6H12 हेक्साबोरेन 12, B8H14 8 मतलब ऑक्टा बोरेन 14, B10H16 10 मतलब डेका बोरेन 6. ओके. तो આવી રીતે આઈયુપીએસી નામ અને ક્લાસિફિકેશન આપણે બોરોન હાઇડ્રાઇડનું કરી શકીએ. તો આ ખાસ યાદ રાખજો, 1-2 માર્ક્સમાં તમને ખાસ પૂછાશે. તમે ઇંગ્લિશ સ્પેલિંગમાં પણ લખી શકો છો, ગુજરાતીમાં પણ લખી શકો છો, પણ આ સિદ્ધાંત હંમેશા યાદ રાખવાનું કે એને આપણે સંખ્યા, ત્યાર પછી બોરેન, પછી ત્યાર પછી હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. જેમ કે આને ગુજરાતીમાં આપણે લખીએ તો ટેટ્રાબોરેન 10, જેમ કે આને ગુજરાતીમાં લખીએ તો ડેકાબોરેન 16. ઓકે. હવે ખાસ નોટ જોજો, અહીંયા પણ જો n બરાબર 10 છે તો ડેકાબોરેન 14, એટલે ડેકાબોરેન કોમન નેમ છે. અહીંયા પણ ડેકાબોરેન કોમન નેમ છે. ફરક શું પડ્યો? 14 16, ધ નંબર ઓફ હાઇડ્રોજન એટમ, એન્ડ ધેરફોર બંને નામ અલગ પડે. એટલે આર્ચેનો અને નિડોબોરેન્સના નામ પણ આવી રીતે અલગ પડતા હોય છે. ઓકે ફ્રેન્ડ્સ. ત્યાર પછી આપણે પ્રિપરેશન ઓફ ડાયબોરેન. હવે આપણા જે બોરેન છે જે આપણે ભણવાના છે એ આગળ આપણે જોયું કે આટલા બોરેન્સ આપણે ભણવાના છે, એમાંથી 5 બોરેન્સ આપણે જે શીખવાના છીએ એમાંથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ B2H6. B2H6 IUPAC નેમ ડાયબોરેન 6, ડાયબોરેન 6, અને એને સાદા નામમાં આપણે ખાલી ડાયબોરેન પણ કહી શકીએ. તો સૌથી પહેલાં B2H6 ડાયબોરેન 6 એની બનાવટ ભણીશું, એની પ્રિપરેશન. તો 4 પ્રકારની પ્રિપરેશન છે, યાદ રાખજો. થોડીક ગોખણપટ્ટી આપણે કરવી પડશે, જેમાં પહેલી મેથડ છે સ્ટોક મેથડ. તો સ્ટોક મેથડ કેવી રીતે, એના આધારે B2H6 કેવી રીતે બનાવાય? તો બાય હાઇડ્રોલિસિસ ઓફ મેગ્નેશિયમ બોરાઇડ. મેગ્નેશિયમ બોરાઇડનું હાઇડ્રોલિસિસ કરીને, હાઇડ્રોલિસિસ કરવું એટલે એમાં હાઇડ્રોજન આપણે એડ કરવાના, એટલે એની HCl સાથેની પ્રક્રિયા. કોની? મેગ્નેશિયમ બોરાઇડ. તો મેગ્નેશિયમ બોરાઇડનું અણુસૂત્ર Mg3B2. એની HCl સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી આપણને MgCl2, B4H10 અને H2 ગેસ મળે છે. એની ફરીથી પ્રક્રિયા જે અહીંયા આપણને વોલેટાઇલ ફોર્મમાં B10H14 મળે છે, એ વોલેટાઇલ મિક્સર, એ મિક્સરને આપણે કે જેમાં B10H14 છે તેને હાઇડ્રોજન વાયુ સાથે ફરીથી ડીકમ્પોઝ પ્રક્રિયા કરવામાં આવે છે, જેને ડીકમ્પોઝડ પ્રક્રિયા કરવામાં આવે છે. તો B10H14ની H2 વાયુ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો આપણને B2H6 મળે. તો આ બંને ઇક્વેશન આપણે યાદ રાખીશું અને બંને ઇક્વેશનના આધારે આપણે B2H6ની બનાવટ સ્ટોક મેથડથી લખીશું. સેકન્ડ પ્રિપરેશન છે બાય ધ પાસિંગ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ થ્રો ધી મિક્સર ઓફ બોરેન ટ્રાયહેલાઇડ એન્ડ ધી હાઇડ્રોજન. એટલે કે એક ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબ હોય, એ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબમાં અંદર એનોડ કેથોડ હોય અને એમાં આપણે ડિસ્ચાર્જ ઇલેક્ટ્રોન ડિસ્ચાર્જ આપણે અહીંયાથી બેટરી દ્વારા આપી શકીએ. આની અંદર BX3 અને હાઇડ્રોજન વાયુ ભરેલા હોય.
તો આવી રીતે ભર્યા પછી એનું રિએક્શન થાય BX3, જ્યાં X એટલે હેલોજન એન્ડ X ઇઝ ઓલવેઝ Cl એટલે ક્લોરાઇડ એન્ડ બ્રોમાઇડ, ક્લોરાઇડ એન્ડ બ્રોમાઇડ. તો અહીંયા BX3 + 6H2 આ બંનેની પ્રક્રિયા થવાથી એમાંથી પણ આપણને B2H6 અને આવી રીતે HX મળે. ધારો કે Xની જગ્યાએ આપણે Cl લઈએ તો બોરોન ટ્રાયક્લોરાઇડ + 6H2 એમાંથી બનશે 2B2H6 અને +6HCl. ઓકે, તો આવી રીતે સેકન્ડ પ્રિપરેશન. થર્ડ પ્રિપરેશન ઇઝ બાય ધ રિડક્શન ઓફ બોરોન હેલાઇડ. જે બોરોન હેલાઇડ આપણે લીધા જેમાં BCl3, BF3 કે BBr3 એનું શું કરવાનું છે? રિડક્શન. તો રિડક્શન કરવા માટે રિડક્શન કરતા તરીકે અહીંયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જે આગળના લેક્ચરમાં પણ આપણે શીખી ગયા, કોમ્પ્લેક્સ હાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એન્ડ સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા લિથિયમ હાઇડ્રાઇડ, આ બધા રિડક્શન કરતા પદાર્થો છે. તો આ રિડક્શન કરતા પદાર્થોની BCl3 સાથેની પ્રક્રિયા કરવાની, એટલે કે બોરોન હેલાઇડ, બોરોન ટ્રાયક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરો તો એમાંથી પણ આપણને B2H6 અને અધર આવી રીતે કમ્પાઉન્ડ મળે છે. એ જ રીતે બોરોન ટ્રાયફ્લોરાઇડ એની પ્રક્રિયા લિથિયમ હાઇડ્રાઇડ સાથેની કરવામાં આવે તો એમાંથી પણ આપણને B2H6 મળે છે. એ જ રીતે BF3 બોરોન ટ્રાયફ્લોરાઇડની પ્રક્રિયા જો સોડિયમ બોરોહાઇડ્રાઇડ રિડક્શન કરતા સાથે કરવામાં આવે તો એનું રિડક્શન થઈ અને આપણને B2H6 આવી રીતે મળે છે. એ જ રીતે ચોથી પ્રિપરેશન મેથડ છે ફ્રોમ સોડિયમ બોરોહાઇડ્રાઇડ, એટલે કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH ફ્રોમમાંથી સીધું B2H6 બનાવી શકાય છે. તો H2SO4 સાથેની પ્રક્રિયા કરવાથી, એટલે કે NaBH4 + H2SO4 સાથેની પ્રક્રિયા થાય તો એમાંથી પણ આપણને B2H6 અને H2 અને સોડિયમ સલ્ફેટ પ્રાપ્ત થાય છે. એ જ રીતે સોડિયમ બોરોહાઇડ્રાઇડની આયોડિન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પણ આપણને B2H6 અને સોડિયમ આયોડાઇડ અને H2 વાયુ મળે છે. તો આવી રીતે 4 જુદી જુદી પ્રકારની પદ્ધતિથી આપણે ડાયબોરેન બનાવી શકીએ છીએ. મિત્રો, આ પ્રિપરેશન મેથડ તમારે યાદ રાખવી પડશે, કારણ કે એક્ઝામમાં પૂછાય છે. 4 પ્રકારની વેરી ઇઝી ઇક્વેશન છે અને તમને યાદ રહી જશે. એક વાક્યમાં એનું ડિસ્ક્રિપ્શન લખી અને એનું ઇક્વેશન આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી પ્રોપર્ટીઝ, એટલે કે ગુણધર્મો. તો ડાયબોરેન B2H6ના ગુણધર્મો પણ પૂછાય. તો એમાંથી આપણે ગુણધર્મોમાં પહેલા કેમિકલ ફોર્મ્યુલા, ત્યાર પછી મોલિક્યુલર માસ, એ પણ તમે ગણી શકો છો. બોરોનનું પરમાણુ ભાર અને હાઇડ્રોજનનો પરમાણુ ભાર, તો એ પણ આપણે યાદ રાખીશું. એનો દેખાવ કેવો હોય છે? તો એ કલરલેસ ગેસ છે, એ યાદ રાખો. એની વાસ કેવી આવે? ઓર્ડર એટલે વાસ. એની વાસ કેવી આવે છે? તો રિપલ્સિવ એન્ડ સ્વીટ. ઓકે, એની ડેન્સિટી યાદ રાખવાની જરૂર નથી. મલ્ટિંગ પોઈન્ટ યાદ રહે તો યાદ રાખજો. મલ્ટિંગ પોઈન્ટ એનું યાદ રાખવાનું સેન્ટીગ્રેડમાં યાદ રાખો, પછી કેલ્વિનમાં ફેરવતા આવડે. એટલે -1 બોઇલિંગ પોઈન્ટ પણ સેન્ટીગ્રેડમાં યાદ રાખીશું. સોલ્યુબિલિટી ઇન વોટર, પાણીમાં એની દ્રાવ્યતા કેવી છે? તો એ રિએક્શન કરે છે પાણી સાથે, પાણી અને હવા સાથે ઝડપથી પ્રક્રિયા કરે છે, એટલે કે ક્રિયાશીલ છે. આ યાદ રાખીશું. અને વેપર પ્રેશર એ યાદ રાખવાની જરૂર નથી. એટલે કે એની ફિઝિકલ પ્રોપર્ટીમાં કેમિકલ ફોર્મ્યુલા, મોલર માસ, કલરલેસ ગેસ છે, દેખાવ કેવો છે, એની વાસ કેવી છે, પછી એનું મલ્ટિંગ પોઈન્ટ, એનું બોઇલિંગ પોઈન્ટ અને સોલ્યુબિલિટી અથવા તો એની ક્રિયાશીલતા કેવી છે પાણી સાથેની, તો એ વધુ ક્રિયાશીલ છે. આ એની ફિઝિકલ પ્રોપર્ટી આપણે યાદ રાખીએ. ત્યાર પછી ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર, તો તાપમાનની અસર B2H6 ઉપર જુદા જુદા તાપમાનની શું અસર થાય છે? તો મિત્રો, રિએક્શનમાં અહીંયા જોઈ શકો છો કે B2H6 એની 388 ડિગ્રી કેલ્વિન તાપમાને યુ ટ્યુબની અંદર જો ગરમ કરવામાં આવે તો એમાંથી આપણને પેન્ટાબોરેન 11 પ્રાપ્ત થાય છે. ઓકે, તો જુદા જુદા B2H6ની જુદા જુદા તાપમાને જો પ્રક્રિયા કરવામાં આવે તો જુદા જુદા પ્રકારના બોરોન હાઇડ્રાઇડ આપણને પ્રાપ્ત થતા હોય છે. એ અહીંયા તમે આવી રીતે કન્વર્ઝનથી પણ યાદ રાખી શકો છો અથવા આવી રીતે પણ યાદ રાખી શકો છો.
જેમ કે B2H6ની 198 થી 373 કેલ્વિન સુધી ગરમ કરવામાં આવે તો એમાંથી આપણને ટેટ્રાબોરેન 10 પ્રાપ્ત થાય છે. એ જ રીતે તાપમાન 373 કેલ્વિન કેટલ ટ્યુબમાં રાખવામાં આવે તો એમાંથી આપણને ડેકાબોરેન 14 મળે છે. B2H6ની 473 થી 573 કેલ્વિન સુધી ગરમ કરવામાં આવે તો પેન્ટાબોરેન 9 મળે છે. B2H6ની 523 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તેમાંથી પેન્ટાબોરેન 9 અને પેન્ટાબોરેન 10 આ બંનેનું મિશ્રણ આપણને પ્રાપ્ત થતું હોય છે. અને એકદમ વધારે કેલ્વિને એટલે કે રેડ હોટ વધારે પડતા કેલ્વિન તાપમાને જો એને ગરમ કરવામાં આવે તો એનું વિઘટન થઈ આપણને બોરોન અને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થતું હોય. ઓકે, આ મેટલ ફોર્મમાં અને આ ગેસ ફોર્મમાં આપણને પ્રાપ્ત થતું હોય. તો જુદા જુદા તાપમાનની B2H6 ઉપર થતી અસર આ ઇક્વેશનથી આપણે યાદ રાખીશું, જે પણ શોર્ટ ક્વેશ્ચન તરીકે અથવા તો 2 માર્ક્સના ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે. ત્યાર પછી કેમિકલ પ્રોપર્ટીઝ. તો રાસાયણિક ગુણધર્મોમાં સૌથી પહેલાં જુદા જુદા પ્રક્રિયકો સાથે B2H6ની પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી શું નીપજ મળે છે એ આપણે યાદ રાખવાનું છે. તો સૌથી પહેલાં ઓક્સિજન સાથેની પ્રક્રિયા, રિએક્શન વિથ ઓક્સિજન. તો ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી બોરોન ઓક્સાઇડ મળે છે. ઓકે, અહીંયા પ્રક્રિયામાં જોઈ શકો છો B2H6 ઓક્સિજન વાયુ સાથે ઝડપથી પ્રક્રિયા કરીને એમાં બોરોન ઓક્સાઇડ B2O3 આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જો પ્યોર ડાયબોરેન હોય તો એ રિએક્ટ થતો નથી, પરંતુ ઇમ્પ્યોર ફોર્મમાં જો ડાયબોરેન હોય તો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ એમાંથી આપણને B2O3 પ્રાપ્ત થાય છે. અને આ પ્રક્રિયા છે એમાંથી આપણને ખૂબ જ પ્રકારની એનર્જી પ્રાપ્ત થતી હોય છે. અહીંયા ડેલ્ટા H લખેલું છે, -2035 કિલો જૂલ પર મોલ, અથવા તો 1 ગ્રામ B2H6 હોય તો એમાંથી 73.47 કિલો જૂલ એનર્જી પ્રાપ્ત થતી હોય છે. તો આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઉષ્મા ક્ષેપક. એ જ રીતે બીજી પ્રક્રિયા છે ડાયબોરેનની પાણી સાથેની પ્રક્રિયા. તો પાણી સાથે પ્રક્રિયા કરે તો એમાંથી આપણને મળે છે બોરિક એસિડ H3BO3. B2H6ની પાણી સાથેની પ્રક્રિયા 6H2O સાથે પ્રક્રિયા થાય તો એમાંથી આપણને H3BO3, આને તમે છોડશો તો H3BO3 આવી રીતે આપણને ટ્વાઇસ H3BO3 આપણને મળશે. આ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, જેમાંથી 1 ગ્રામ B2H6ની જો પ્રક્રિયા કરવામાં આવે તો -16.82 કિલો જૂલ પ્રતિ ગ્રામ અથવા તો -466 કિલો જૂલ પ્રતિ મોલ આટલી એનર્જી આપણને પ્રાપ્ત થતી હોય છે. ત્રીજી પ્રક્રિયા છે આલ્કલી સાથેની. મિત્રો, આલ્કલી એટલે MOH, M બરાબર Na અથવા તો K, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો B2H6ની NaOH અથવા તો KOH સાથે MOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધો હોય તો અહીંયા આપણને સોડિયમ બોરોક્સાઇડ મળે છે. એ જ રીતે પોટેશિયમ લીધો હોય તો પોટેશિયમ બોરોક્સાઇડ આપણને પ્રાપ્ત થાય. ત્યાર પછી B2H6ની લિથિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ હાઇડ્રાઇડ બીજા ધાતુ હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા, જેમ કે લિથિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ હાઇડ્રાઇડ. તો અહીંયા એની સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો આપણને કોમ્પ્લેક્સ હાઇડ્રાઇડ આવી રીતે પ્રાપ્ત થાય. જેમ કે સોડિયમ હાઇડ્રાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ B2H6 પ્લસ NaH, આની સાથે આપણે પ્રક્રિયા કરીશું તો આપણને NaBH4 આવા પ્રકારનો કોમ્પ્લેક્સ હાઇડ્રાઇડ પ્રાપ્ત થશે. ત્યાર પછી હેલોજન સાથેની પ્રક્રિયા, હેલોજન વાયુ સાથેની પ્રક્રિયા કે જેમાં B2H6 ક્લોરાઇડ વાયુ અને બ્રોમાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને બોરોન ટ્રાયક્લોરાઇડ અને બોરોન બ્રોમાઇડ મળે છે, અને બોરોન બ્રોમાઇડ કહીશું. તો આવી રીતે બંને હેલોજન સાથેની પ્રક્રિયા જુદી જુદી આપણને છે.
જેમાં બોરોન ટ્રાયક્લોરાઇડ અને બોરેન બ્રોમાઇડ, આનું નામ યાદ રાખજો મિત્રો, બોરેન બ્રોમાઇડ, આનું બોરોન ટ્રાયક્લોરાઇડ. અહીંયા બોરોન શબ્દ છે, અહીંયા બોરેન શબ્દ છે. ઓકે. ત્યાર પછી હેલાઇડ સાથેની પ્રક્રિયા. હેલાઇડ, હાઇડ્રોજન હેલાઇડ એટલે કે HCl, HBr, HI, આ બધા હાઇડ્રોજન હેલાઇડ કહેવાય, એસિડ. તો એની પ્રક્રિયા B2S સાથે કરવામાં આવે તો B2H5X, એટલે જો HCl સાથેની પ્રક્રિયા કરવામાં આવશે તો X તરીકે Cl એટલે કે B2H5Cl. જેમ અહીંયા બોરેન બ્રોમાઇડ લખ્યું એમ બોરેન ક્લોરાઇડ આપણને પ્રાપ્ત થશે. એ જ રીતે એમોનિયા સાથેની પ્રક્રિયા, આ ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે મિત્રો. તો B2S6ની એમોનિયા સાથેની પ્રક્રિયા 3 જુદી જુદી રીતે કરવામાં આવે. જો એક્સેસ એમોનિયા એટલે કે એમોનિયાનું વધુ પ્રમાણ, વધુ એમોનિયા સાથે અને ઓછા તાપમાને એટલે કે લોઅર તાપમાને, ઓછા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી આપણને આવા પ્રકારનું સંયોજન પ્રાપ્ત થાય છે. તો એવામાં B2S6નું બંધારણ મિત્રો આવું છે. તો એમાંથી આપણે અહીંયાથી બ્રેકડાઉન કરીશું. તો આ ભાગ થઈ ગયો બી સાથે 4 હાઇડ્રોજન અને એના ઉપર પ્લસ. તો આ એક ભાગ થઈ ગયો, સોરી માઇનસ, કારણ કે હાઇડ્રોજન વધારે છે. અહીંયા રહ્યું BH2. તો એ BH2 સાથે 2 એમોનિયાના અણુ, અહીંયા જે 2 બંધ તૂટ્યા ત્યાં શું થશે, 2 એમોનિયાના અણુ જોડાઈ જશે. તો આવા પ્રકારનું આપણને એક કમ્પાઉન્ડ પ્રાપ્ત થશે. આના ઉપર પ્લસ ચાર્જ આવશે, આના ઉપર માઇનસ ચાર્જ આવશે. તો આ આપણે ખાસ યાદ રાખીશું. આયોનિક કમ્પાઉન્ડ આપણને પ્રાપ્ત થશે. એ જ રીતે વધુ એમોનિયા હોય અને અહીંયા ઓછા તાપમાનના બદલે ઊંચું તાપમાન હોય તો એમાંથી આપણને બોરોન નાઇટ્રાઇડ પ્રાપ્ત થાય છે. ઓકે, આ પણ આપણે ખાસ યાદ રાખીશું. અને બોરોન એટલે કે B2S6 અને એમોનિયા, આ બંનેનો રેશિયો જો આપણે સાથે કે 2 મોલ એમોનિયા અને 2 મોલ એમોનિયા અને 1 મોલ B2S6 એટલે ડાયબોરેન, આ બંને જો ભેગા કરવામાં આવે અને ઊંચું તાપમાન રાખવામાં આવે, અહીંયા મોલર ફ્રેક્શન યાદ રાખજો, 2 મોલ એમોનિયા અને 1 મોલ બોરેન એટલે કે ડાયબોરેન, આ બંને ભેગું કરવામાં આવે અને એની પ્રક્રિયા કરવામાં આવે તો આપણને એક નવા પ્રકારનું સંયોજન બોરોઝાઇન પ્રાપ્ત થાય છે, જેને ઇનઓર્ગેનિક બેન્ઝીન, જેનું અણુસૂત્ર શું છે મિત્રો, B3N3H6, કોના જેવું છે, C6H6, અથવા એને આ રીતે લખીએ C3H6. તો આ બેન્ઝીન જેવું બંધારણ છે. એનું બંધારણ તમે અહીંયાથી દોરી શકો છો. ઓલ્ટરનેટિવલી જેમ કાર્બન હોય બેન્ઝીનમાં એમ ઓલ્ટરનેટિવલી બોરોન અને નાઇટ્રોજન, જેમ બેન્ઝીનમાં એકાંતરિક દ્વિબંધ હોય છે એમ અહીંયા પણ એકાંતરિક દ્વિબંધ હોય છે. તો આ કાર્બનિક બેન્ઝીન જેવું C6H6 જેવું બંધારણ ધરાવે છે, એટલે એને ઇનઓર્ગેનિક બેન્ઝીન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે એના 3 નામ યાદ રાખજો, એક બોરોઝાઇન, બીજું ઇનઓર્ગેનિક બેન્ઝીન અને ત્રીજું નામ છે બોરોઝોલ. ઓકે, બોરોઝાઇન, બોરોઝોલ અને ઇનઓર્ગેનિક બેન્ઝીન. એની મોલેક્યુલર ફોર્મ્યુલા પણ યાદ રાખજો, એનું બંધારણીય સૂત્ર બેન્ઝીન જેવું પણ યાદ રાખજો. જેમ બેન્ઝીનમાં કાર્બનની જગ્યાએ નાઇટ્રોજન અને બોરોન મૂકવાના છે, બાકી સેમ બંધારણ બેન્ઝીન જેવું ધરાવે છે. આથી તેને આપણે ઇનઓર્ગેનિક બેન્ઝીન તરીકે ઓળખીએ છીએ. છેલ્લી પ્રક્રિયા છે મિથિલેશન પ્રક્રિયા. B2S6ની પ્રક્રિયા બોરોન ટ્રાયમિથાઇલ અથવા ટ્રાયમિથાઇલ બોરોન સાથે પ્રક્રિયા કરવામાં આવે કોની, B2S6ની, તો વારા પરથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ટેટ્રામિથાઇલ બોરેન આપણને પ્રાપ્ત થાય છે, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો હિયર ધ B2S6 reacts at the ordinary temperature એટલે કે સામાન્ય તાપમાને with the trimethyl borane to the form of
સિરીઝ ઓફ મિથાઇલ ડેરિવેટિવ્સ ઓફ B2H6 એટલે કે મિથાઇલના બોરોન ડાયબોરેન સાથેના ડેરિવેટિવ આપણને જુદા જુદા પ્રાપ્ત થાય છે which are called the methyl boranes. No more than the 4 hydrogen in B2H6 molecule could be replaced by the CH3 group, methyl group or any alkyl group as the depicted below. એટલે કે B2H6 માં 6 હાઇડ્રોજન છે. ઓકે, B2H6 માં 6 હાઇડ્રોજન, એમાંથી માત્ર 4 હાઇડ્રોજનનું જ વિસ્થાપન કોના દ્વારા થાય છે? મિથાઇલ ગ્રુપ દ્વારા. બાકીના 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થતું નથી. જેમ કે અહીંયા B2H6નું બંધારણ આપણે અહીંયા દોરેલું છે. તો એમાંથી જે છેડા ઉપરના હાઇડ્રોજન છે બોરોન સાથે ડાયરેક્ટ જોડાયેલા છે, જે સામાન્ય સહસંયોજક બંધથી જોડાયેલા છે, જ્યારે અહીંયા બ્રિજ બંધથી જોડાયેલા છે. તો માત્ર સહસંયોજક બંધથી જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન મિથાઇલ સમૂહ વડે થશે. જેમ કે પ્રથમ મિથિલેશન કરવામાં આવે તો 1 હાઇડ્રોજનનું વિસ્થાપન થયું, સેકન્ડ મિથિલેશન કરવામાં આવે તો બીજા હાઇડ્રોજનનું મિથિલેશન થયું, થર્ડ મિથિલેશન કરવામાં આવે તો ત્રીજા હાઇડ્રોજન, 2 તો હતા, ત્રીજા હાઇડ્રોજનનું, અને ફોર્થ ટાઈમ પ્રક્રિયા કરવામાં આવે તો આ ચોથા હાઇડ્રોજનનું. એટલે કે છેડા ઉપરના 4 હાઇડ્રોજનનું વિસ્થાપન મિથાઇલ ગ્રુપ વડે. બાકીના 2 હાઇડ્રોજન કે જે બ્રિજ બંધથી, જે આગળ આપણે જોવાના છીએ, જોડાયેલા છે, જે 3C2E બંધ છે. ઓકે, એ બંધથી જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થતું નથી. બાકીના 4 હાઇડ્રોજન બંધનું વિસ્થાપન થાય છે. તો મિત્રો આ ખાસ યાદ રાખજો કે જે બ્રિજ બંધથી 3C2E બંધથી એટલે કે BHB બંધ બનેલો છે, બ્રિજ બંધ, એ રહેલા એના હાઇડ્રોજનનું વિસ્થાપન થતું નથી, માત્ર છેડા ઉપરના હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. એ મિથિલેશન પ્રક્રિયાની લાક્ષણિકતા. અને છેલ્લે આપણે આજે જોઈશું ધ યુઝ ઓફ અથવા તો એપ્લિકેશન ઓફ ડાયબોરેન એટલે કે B2H6ના ઉપયોગો. આ આપણે યાદ રાખવાના છે. તો એના ઘણા બધા ઉપયોગો છે. એમાં પહેલો ઉપયોગ છે રોકેટ પ્રોપેલન્ટ એટલે કે રોકેટના ઈંધણ તરીકે એનો ઉપયોગ થતો હોય છે. બીજો એનો ઉપયોગ છે બ્રોમોફોસ્ફોસિલિકેટ, આ ગ્લાસ બનાવવા માટે બ્રોમોફોસ્ફોસિલિકેટ પ્રકારનો ગ્લાસ બનાવવા માટે B2H6નો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી મોટાભાગના કેમિકલ સંયોજનો જે બનાવવા અથવા કેમિકલ જે રિએક્શન થતા હોય એમાં રિડ્યુસિંગ એજન્ટ તરીકે B2H6નો ઉપયોગ થતો હોય, એટલે કે રિડક્શન પ્રક્રિયા, રિડક્શન કરતા તરીકે B2H6નો ઉપયોગ થતો હોય. ત્યાર પછી ઉદ્દીપક તરીકે બહુલીકરણ પ્રક્રિયા, પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં ડાયબોરેન ઇઝ યુઝડ એઝ ધ કેટાલિસ્ટ એન્ડ રબર વલ્કેનાઇઝર, રબર બનાવવામાં, રબર અથવા વલ્કેનાઇઝર બનાવવાની પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં એનો ઉપયોગ થતો હોય. ઓકે, બહુલીકરણ પ્રક્રિયા. ત્યાર પછી ડોપિંગ એજન્ટ તરીકે સેમી કન્ડક્ટર ડિવાઇસની બનાવટમાં, એટલે કે યુઝ એઝ ડોપિંગ એજન્ટ ઇન ધ મેન્યુફેક્ચરિંગ ઓફ ધ સેમી કન્ડક્ટર ડિવાઇસીસ. સેમી કન્ડક્ટર મિત્રો ભણ્યા છો તમે 8મા 9મા ધોરણમાં. એ સેમી કન્ડક્ટર ડિવાઇસીસ બનાવવામાં ડોપિંગ એજન્ટ તરીકે B2H6નો ઉપયોગ થતો હોય છે. તો આ 5 પ્રકારના એના ઉપયોગો ખાસ યાદ